નમસ્કાર. જે પશ્ચિમ ઝોનના જે મામલતદાર જે છે તે મામલતદારની ઉપસ્થિતિમાં કિસ્મત ચોકડી સ્થિતના જે દબાણ છે તે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકારી જગ્યા 298 સર્વે નંબર જે છે તે 298 સર્વે નંબર પરના દબાણો આશરે 6 મહિના પહેલાં જે છે 6 મહિના પહેલાં નોટિસ આપવામાં આવી હતી અને 6 મહિના પહેલાં નોટિસ આપ્યા બાદ દબાણ દૂર ન કરવામાં આવતા દબાણ દૂર કરવાની કામગીરી પોલીસને સાથે રાખીને અને સાથે સાથે જે પશ્ચિમ ઝોનના જે મામલતદાર જે છે ઇન્ચાર્જ મામલતદાર અશોક પરમાર ની ઉપસ્થિતિમાં દબાણ શાખાના સાથ સહકારથી આ દબાણ શાખા દ્વારા આ દબાણો દૂર કરવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરના કિસ્મત ચોકડી સ્થિતનો આ વિસ્તાર છે અને આશરે 6 મહિના અગાઉ અહીંયા નોટિસ આપવામાં આવી હતી અને 6 મહિના અગાઉ નોટિસ આપ્યા બાદ પણ સ્વૈચ્છિકપણે દબાણો દૂર ન કરવામાં આવતા આજે જે પશ્ચિમ ઝોનના જે ઇન્ચાર્જ મામલતદાર જે છે તેઓની ઉપસ્થિતિમાં આ દબાણ દૂર કરવાની કામગીરી છે તે કામગીરી હાથ ધરવામાં આવી છે. અહીંથી આગળ આ જ માર્ગ પર થોડું આગળ જતાં પણ જે માર્ગ પર મોટા મોટા જે કારખાના હતા, ખાસ કરીને લોખંડના કારખાના હતા, તે કારખાના પણ સ્વૈચ્છિકપણે હટાવવામાં આવ્યા છે જે તે કારખાનાના માલિકો દ્વારા. હાલ અહીંયા પોલીસ બંદોબસ્તની વચ્ચે અહીંયા જે દબાણ છે તે દબાણ દૂર કરવાની કામગીરી જી પ્રાંત અધિકારી સાહેબ છે તેઓ સાથે વાત કરી. જી સર, આજે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, શા માટે સાંજે આપણે પહોંચવું પડ્યું દબાણો દૂર કરવા માટે? આ દબાણો માટે અગાઉ સરકારી જમીન પર કમર્શિયલ દબાણો બાંધકામો કરી વેચીને ભાડાની આવક સાથેની કાર્યવાહી થતી હતી. અગાઉ હુકમ થઈ ચૂક્યો છે 6 માસ પહેલાં. 3-4 નોટિસો પણ આપવામાં આવી છે દબાણો દૂર કરવા માટે. અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ, ટાયર પંચરની દુકાનો, મોબાઈલની દુકાનો, તમામ પ્રકારની કમર્શિયલ પ્રવૃત્તિ હતી. તમામ નોટિસો આપવા છતાં પણ ખાલી કરેલ નથી. એટલે કાયદાની જોગવાઈ પ્રમાણે આજે શોર્ટ નોટિસ આપી અને તમામ કાર્યવાહી કરી અને દબાણની કાર્યવાહી હાથ ધરી છે. સ્વૈચ્છિકપણે દૂર કરવામાં આવે છે કારખાના જે હતા એ પણ સરકારી જગ્યામાં ખાલી આ સરકારી જમીનનો ભાગ છે અને આની કાર્યવાહી ચાલુ છે અને બીજા ઘણા બધા પણ નંબરો આઈડેન્ટિફાઈ થયા છે. આગળ એમની પણ કાર્યવાહી કરવામાં આવશે. અચ્છા, 298 જે છે તે 298 સર્વે નંબરની આ જગ્યા છે અને પ્રાંત અધિકારીનું કહેવું છે કે તેઓને વારંવાર નોટિસો આપવા છતાં પણ આ જે દબાણ છે તે દબાણ સરકારી જગ્યા પર હોય ને એમાં પણ પાછું જે પ્રાંત અધિકારી છે તેઓનું કહેવું છે કે વેચાણ કરીને અને વેચાણ કર્યા બાદ તેનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવતો હતો અને અને હાલ જે છે આજે કોમર્શિયલ આ જે દબાણો છે તે દબાણો આ જે ભાગ છે અમે પહેલાં આપને જણાવ્યું કે સ્વૈચ્છિકપણે જે કારખાનાના ધારકો છે એ તો કદાચ માલિકીની જગ્યા હોઈ શકે, પણ આજે અમે આ જે દ્રશ્ય આપ જોઈ શકો છો કે અહીંયા એક પોલ્ટ્રી ફાર્મ હતું, ખૂબ જ જૂનું આ પોલ્ટ્રી ફાર્મ હતું, તે સહિતનું જે દબાણ છે તે દબાણ बेफिक्र करो, इंशाल्लाह मिल जाएगा.
હાલ જે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જે પોલીસ બંદોબસ્ત જે છે તે પોલીસ બંદોબસ્ત જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તે પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના જે પોલીસનો સ્ટાફ છે તે અહીંયા ઉપસ્થિત છે અને ખાસ કરીને પશ્ચિમ ઝોનની જે મામલતદારની જે કચેરી છે તે તમામે તમામ ત્યાંના કચેરીના અધિકારીઓ છે અને અધિકારીઓ જે છે તેઓ પણ ઉપસ્થિત છે અને તેઓની ઉપસ્થિતિમાં આજે ગેરકાયદેસર જે દબાણ હતું જે સરકારી જગ્યા છે અને સરકારી જગ્યા પર વર્ષોથી તેની ઉપર દબાણ કરીને કોમર્શિયલ તેનો ઉપયોગ કરવામાં આવતો અને લોકો પાસેથી ભાડું પણ વસૂલવામાં આવતું હતું તેવું જે કહેવું છે તેવું પ્રાંત અધિકારીનું કહેવું છે. આટલો જે ભાગ છે આ કિસ્મત ચોકડી જે છે 4 રસ્તા છે, ખૂબ જ મસ્ત મોટું જે આ બેનર લગાવવામાં આવ્યું છે, ખબર નહીં કોના કેવા પર લગાવવામાં આવ્યું હશે અને આમ કોઈ પ્રાઇવેટ જગ્યા પર આ બેનર જો લગાવવા જાય કોઈ તો તેનું ભાડું લગભગ 50,000 થી 60,000 રૂપિયા હોય અને આપ જોઈ શકો છો કે પાલિકાની જે નાયબ કલેક્ટર જે છે તેઓ પણ તેઓની કદાચ ખાનગી જે કાર લઈને અહીંયા પહોંચ્યા છે અને આ જે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. 298 જે છે તે સર્વે નંબર છે અને આના બાદ પણ જે સર્વે નંબર આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અલગ અલગ વિસ્તારમાં કે જ્યાં સર્વે નંબરો ઉપર કદાચ તેઓને નોટિસો આપવામાં આવી છે, પણ નોટિસ આપ્યા બાદ લોકો આ નોટિસોને હલકામાં લેતા હોય છે અને તેવું કહેતા હોય છે કે જ્યારે આવશે તોડવા ત્યારે દેખી જશે, જ્યારે આવશે ત્યારે તોડવા જ્યારે આવશે ત્યારે દેખી જશે, ત્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય કે જ્યારે એક બાજુ બુલડોઝર ઊભો હોય, એક બાજુ અધિકારીઓ ઊભા હોય, ત્યારે બધા કામ છોડીને આજે બધી જે ગેરકાયદેસર જે દબાણો હોય તે દબાણો દૂર કરવા આવવાનું કષ્ટ લેવું પડે. અહીંયા સ્વૈચ્છિકપણે અહીંયા મોબાઈલની દુકાન હોય કે પછી ટાયર પંચરની હોય કે પછી એક ટ્રેડર્સ જે ઈંટો, રેતી, કપચી, સિમેન્ટ જે છે તેની આ દુકાનો છે અને તે દુકાનોના જે કાટમાળ જે છે તે કાટમાળ તેઓ દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે. જે આ જે 298માં જે અમે પહેલાં પણ આપણે જણાવ્યું તે અનુસાર 298માં સર્વે નંબર છે અને સરકારી જગ્યા હોય તે સરકારી જગ્યા પરનું જે આ જે દબાણ છે તે દબાણ જે પશ્ચિમ ઝોનના જે મામલતદાર જે છે, પ્રાંત અધિકારી છે, સાથે સાથે પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખીને આ જે 298 સર્વે નંબરની જે જમીન જે છે તેની ઉપરના જે દબાણો છે તે દબાણો
જેસીબીની મદદથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને પ્રાંત અધિકારીના જણાવ્યા અનુસાર આવનાર દિવસોમાં જે આ પ્રકારના જે સર્વે નંબર ઉપર આવી રીતે દબાણો હશે તે દબાણો પણ આવનાર દિવસોમાં દૂર કરવામાં આવશે તેવું પ્રાંત અધિકારીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે. કેમેરામેન બરાડ શેર સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.